अधिक मास के इस पावन समय पर सर्वोत्तम भूमि वृंदावन पवित्र अधिक मास અને એમાં પણ વૃંદાવન ભૂમિ પર આપણે ભાગવતનું શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં પણ જે ભગવાનની બાલ્ય લીલાઓ થઈ રમણ રેતી એ સ્થાનમાં આપણે વિરાજીએ છીએ. હજી પણ ભગવાનની લીલાઓ છે, નિત્ય લીલાઓ છે. નિત્ય લીલાનો અર્થ જ છે કે જે નિત્ય થતી રહેતી હોય છે. એક વ્યવહારિક લીલા અથવા લોક લીલા હોય છે કે જે ભગવાન જ્યારે આવે અને દરેક વ્યક્તિને ભક્ત અભક્ત બધાને દર્શન થાય. નિત્ય લીલાના ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એને પણ દર્શન થાય છે. હજી પણ ગોચરણ લીલા હોય કે માખણ ચોરીની લીલા હોય કે રાસલીલા હોય, આ બધી લીલાઓ નિત્ય થતી રહી છે. ભગવાનની જે લીલાઓ છે એ નિત્ય છે અને ગીતામાં ભગવાનને કીધું એટલે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. મારા જન્મ અને કર્મને તત્વતઃ જે જાણે છે એ આ સંસારમાં ફરી આવતો નથી. જે એવું સમજે છે કે ભગવાનના જન્મ, ભગવાનના કર્મ, ભગવાનનું નામ આ બધી વસ્તુ ભૌતિક છે તો એને નારકી બુદ્ધિ કીધી છે. તો તીર્થ સ્થાનમાં પ્રાય લોકો આવે તો ઘણી બધી જગ્યાએ ફરવાની ઈચ્છા લોકોની હોય, પણ અંતતઃ તીર્થયાત્રા જે શાસ્ત્રમાં કીધું છે એ શ્રવણને કેન્દ્રમાં રાખી અને તમે ભગવાનના દર્શન કરો તો એ સફળ તીર્થયાત્રા છે. અન્યથા ઘણી વખત આપણે આવીએ, બધે ફરી અને ચાલ્યા જઈએ, પરંતુ આપણી ચેતના ભૌતિક હશે તો બહુ કંઈ ફરક પડશે નહીં. પ્રભુપાદ કહે છે કે કૃષ્ણ ને બલરામ વિશે બધાએ સાંભળે તો છે ભગવાનની બાળ લીલાઓ, પણ ભગવાન લીલાઓ કરીને આપણને શીખવાડે પણ છે કે જીવન જીવવું હોય તો કઈ રીતનું જીવવું. કૃષ્ણ ને બલરામ પોતે ગાયો ચરાવે છે તો આપણને પણ શીખવાડે છે કે આજ સુખેથી જીવવાની આ પદ્ધતિ છે. તમારામાંથી અમુક લોકો પાસે ખેતર પણ હશે, જમીન પણ હશે અને એવી વ્યવસ્થા હોય કે ગાયોને રાખી શકાય, એની સેવા કરી શકાય. દૂધ આપે કે ના આપે એ કોઈ પ્રશ્ન નથી. આપણે અહીંયા નથી વૃંદાવનમાં જોતા કે જે દૂધ હતી ત્યાં ડેરી એક ચાલતી વૃંદાવનમાં અને નંદ બાબા બધું ડેરીમાં દૂધ મોકલતા. અત્યારે વ્યવસાય થઈ ગયો છે. ક્યારે ગૌ સેવા છે એ વ્યવસાય કેન્દ્ર નહોતો, એ એક ગૌણ વસ્તુ હતી કે વધારે દૂધ છે તો પછી એને કોઈને કોઈ રીતે બીજાને આપે. જે અનાજ પકવે છે એને તમે દૂધ આપ્યું, અનાજ પકવે એણે તમને અન્ન આપ્યું. એ રીતે પરસ્પર વિનિમયનો વ્યવહાર થતો, વિનિમયથી લોકોનું આર્થિક જીવન ચાલતું. અને બલરામજીનું એક નામ છે હલધર, જે ખેતીનું પ્રતીક છે. આખો માનવ સમાજ છે આ બંને વસ્તુ ઉપર નિર્ભર છે. ખેતી ઉપર બધા નિર્ભર છે, કરે કે ન કરે. અમેરિકામાં 2% લોકો જ ખેતી કરે છે, પણ 98% લોકો જે ખાય છે એ પકાવે તો એ લોકો જ છે. ફેક્ટરીમાં કંઈ પાકતું નથી. જે પાક્યું છે એને ફેક્ટરી છે, એમાંથી બ્રેડ બનાવશે, બિસ્કિટ બનાવશે, આઈસ્ક્રીમ બનાવશે, આ બધી વસ્તુ બનાવશે. મૂળ જે છે એનું પ્રકૃતિમાં જ રહેલું છે. અને આ વસ્તુ ભગવાને પોતાના જીવનથી બતાવી. અને એટલા માટે મહાભારતમાં જો કે રામાયણમાં જો, ખાસ કરીને મહાભારતમાં આપણે પ્રસંગો જોવા મળે કે ગાયોમાં તો ઘણા બધા યુદ્ધ પણ થઈ ગયા છે. કે ધન અને પશુ, ખાસ કરીને ગાયો તરીકે, ગાયો જે છે, બીજા પ્રાણીઓ પણ રહેતા, ગાયો પણ હતી, ભેંસ પણ હતી, બકરા પણ હતા, ઘેટા પણ હતા. કેમ કે અમુક વસ્તુ અમુક કામમાં આવે. તો મુખ્ય રૂપે ગોપાલક ગાયોનું પાલન કરતા. તો પહેલાના સમયમાં એ વ્યક્તિ ધનવાન કહેવાતો જેની પાસે સૌથી વધારે ધાન્ય હોય અને પશુઓ હોય. જેટલી વધારે ગાયો એટલો વ્યક્તિ વધારે ધનવાન. આ નંદ જે શબ્દ જે છે તો અમુક
લાખો જ્યારે ગાયો હોય એનો જે માલિક હોય તો એને નંદ કહેવામાં આવે. અલગ અલગ એમાં ટાઇટલ છે. નંદ કોણ કે વૃષભાનુ જે છે, તો એની કરતાં પણ વધારે ગાયો હોય એને વૃષભાનુ કહેવાય. તો આ બધા ટાઇટલ હતા કે નંદ, કે ભાઈ આની પાસે 10-15 લાખ ગાયો છે. તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ગાયો રાખતા, તો કોઈ પ્રકૃતિમાં ઉણપ નથી જીવવા માટે. કોઈ રોગ આપણને વૃંદાવનની કોઈ લીલામાં નથી સાંભળતા કોઈ બીમાર આજે પડી ગયો, હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. થતું હોત તો એવું પણ કંઈ વર્ણન કર્યું હોત. પ્રાય લોકો નિરોગી રહેતા, કારણ કે ભગવાને આપેલી જીવન પદ્ધતિનું અનુસરતા. અને એટલા માટે જે ભક્તો પાસે, रोनिंदन प्रभु आपको भी मैं कई बार पहले भी बोला था कि हमारे जो भक्त गांव में रहते हैं, हाँ, ગામમાં આપણા જે ભક્તો રહે છે, જેને પણ સંભવ છે, જમીન થોડી છે, ગાયો રાખવાની વ્યવસ્થા છે, તો રાખવી જોઈએ. સેવા કરે, જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી ઠીક છે, નહીં તો સેવા પણ થશે. અને ગૌમૂત્ર અને ગોબરનો પણ ઉપયોગ ઘણો બધો છે આયુર્વેદમાં, અને ખેતીમાં પણ ઘણો બધો એનો ફાયદો બતાવ્યો છે. આપણે બધાએ શું કર્યું છે, હિન્દુએ સરકાર ઉપર બધું છોડી દીધું છે. ભણવાનું ભાઈ સરકાર ભણાવી દેશે, ગાયોનું પાલન સરકાર કરી દેશે, મંદિરો સરકાર ચલાવશે. ત્યારથી હિન્દુ ધર્મની દુર્ગતિ થઈ છે. સરકાર બદલતી રહેશે અને એ એમના સ્વાર્થ માટે આવે છે. સેવા તો કદાચ એકાદ બે લોકો કરતા હશે, બાકી બધા પોતાના સ્વાર્થ માટે આવ્યા છે. તો અક્રૂરજી છે, વૃંદાવનમાં આવે છે ભગવાનને લેવા માટે. સાંજે સ્વાગત કરે છે, વિશ્રામ કરાવે છે. અને જ્યારે અક્રૂરજી વિશ્રામ કરતા હોય ત્યારે પછી ધીરેકથી નંદ બાબાને આવીને કહે છે કે આવવાનો શું ઉદ્દેશ્ય છે. કંસે ધનુષ યજ્ઞનો આરંભ કર્યો છે અને એ યજ્ઞમાં બધાને બોલાવ્યા છે, ખાસ કરીને કૃષ્ણ અને બલરામને, અને બાકીના બધા લોકો પણ નંદ બાબાને બાકી પણ આવી શકે, પણ આ બંનેને ખાસ આમંત્રણ આપ્યું છે. ઘણી વખત સરકાર છે ને, રમતવીરો હોય કે બહાદુર લોકોનું સન્માન કરવા માટે દિલ્હી બોલાવે ને, હા, રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થાય. તો કંસે તો એ રીતે સંદેશ મોકલેલો કે આ લોકોનું સન્માન કરવાનું છે, એટલે એમને અહીંયા લઈ આવો. પરંતુ કંસ એવો દુષ્ટ વ્યક્તિ છે કે એની પર કોઈ ભરોસો ન કરે. હા, સમયે કલાકે જેનું મન બદલ્યા કરે. સજ્જન વ્યક્તિ છે વસુદેવજી, એનો કંસે પણ ભરોસો કરી, પણ દુર્જનનો બીજો દુર્જન વ્યક્તિ ભરોસો ન કરે, સજ્જન ભરોસો ન કરે. તો નંદ બાબાએ કૃષ્ણને બલરામને જણાવ્યું, યશોદામાને જણાવ્યું. કોઈ આખી રાત ઊંઘ્યું નથી, અંતર બહુ નથી, પરંતુ જ્યારે લગાવ એવો હોય ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને, શૂન્યાયતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મે. ગોવિંદના વિરહ વગર મને યુગાયતમ નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયતમ. એક ક્ષણ છે યુગ બરાબર લાગે છે. એ આપણો અનુભવ હોય છે કે આપણે જ્યારે સુખમાં હોઈએ ત્યારે આપણો સમય જલ્દી વીતી જાય, અને આપણે જ્યારે દુઃખ હોય ત્યારે એક ક્ષણ આમ બહુ લાંબી થઈ ગઈ એવું લાગે કે આ દિવસ પૂરો નથી થતો. હા, આપણને કંઈ તકલીફ હોય ત્યારે એમ થાય કે આ કેમ જલ્દી પૂરું કંઈ નથી થતું. તો દુઃખનો સમય એવો છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તમારા વિરહમાં મને એક ક્ષણ જે છે એ યુગ બરાબર લાગે છે, અને મુસળાધાર આંખોના પ્રવાહ મારી આંખોમાંથી વહી રહ્યો છે, અને આખું જગત છે શૂન્ય જેવું લાગે છે. ભગવાનના ગયા પછી વ્રજવાસીઓએ કોઈ પણ પ્રકારના મનોરંજન, જે હરરોજ ઉત્સવો થતા, એ બધું બંધ કરી દીધું. ફક્ત જીવી રહ્યા છે એના માટે કે કૃષ્ણ ક્યારેક ને ક્યારેક તો આવશે. તો બધાએ છે વધારે દુઃખી છે. પણ સવારે જ્યારે ગોપીઓને ખ્યાલ આવી તો કીધું, ક્રૂરસ્ત્વમ અક્રૂર સમાખ્યા સમા, કે વાસ્તવમાં અક્રૂર નથી, આ તો ક્રૂર છે. સૌથી વધારે ક્રૂર, કંસ કરતા પણ વધારે ક્રૂર એમને લાગી રહ્યા છે અક્રૂરજી. કંસ તો અહીંયા આવ્યો નથી, કંસે અસુરો મોકલ્યા અને એ અસુરને ભગવાને મારી નાખ્યા. પણ આ હવે અક્રૂર રૂપી જે આવ્યો છે,
ક્રૂર, એનું શું કરવું? અને નંદ બાબા રાજી થઈ ગયા છે મોકલવા માટે, સાથે જવા માટે. તો ગોપીઓનો જે વિરહ વ્યથા છે એનું વર્ણન કે એની અનુભૂતિ આપણા માટે સંભવ નથી. એ અનુભૂતિ ફક્ત ચૈતન્ય મહાપ્રભુ એમની લીલામાં, મહાભાવ લીલામાં એ બધી વસ્તુ પ્રકાશિત કરે છે. કારણ કે આપણે તો આ સંસારમાં આપણા સગા સંબંધીઓ જોડે પણ એવો લગાવ નથી, ને ભગવાનની જોડે તો આપણનો લગાવ, આપણને 2 દિવસ ભગવાનનું નામ ન લીધું ચાલી જાય ને. ઘણા દિવસો ભક્તિ ન થાય તો આપણને કઈ એવું લાગે નહીં અંદરથી કે ભાઈ હા, એક ટાઈમ ખાવાનું ન મળ્યું તેમ તરત થાય કે ભૂખ લાગી છે, બરાબર નથી મળ્યું. હા, અહીંયા બરાબર ન હોય તો આપણે મંદિરમાં જઈને જમી લઈએ. તરસ માટે, ભૂખ માટે આપણને અનુભવ થાય છે કે દુઃખ છે, પરંતુ ભગવાનના વિરહનું એવું કઈ દુઃખ લાગતું નથી. એટલે આપણા માટે તો એ કલ્પનાથી અતીત છે કે કયા પ્રકારનું આ દુઃખ હોઈ શકે. અને ગોપીઓ છે એટલે એના દુઃખનું વર્ણન અને એના ભાવનું વર્ણન ખરેખર સંભવ નથી. એની થોડી અનુભૂતિ લેવી હોય તો તમે ચૈતન્ય ચરિતામૃત વાંચો અને ચૈતન્ય મહાપ્રભુની મહાભાવ દશાઓનું વર્ણન સાંભળો, ત્યારે ખ્યાલ આવે કે ગોપીઓનો વિરહ શું હશે. અને એ પણ ચૈતન્ય મહાપ્રભુએ નિકટના ભક્તો નજીક જ એ વસ્તુ પ્રગટ કરી. સંસારી લોકો એને સમજી ન શકે. તો ગોપીઓ છે વિરોધ કર્યો, રથને આગળ ઊભી રહી ગઈ. ભગવાન સમજાવે છે રથની નીચે ઉતરીને કે બસ જઈને જ આવ્યો, હરરોજ જાઉં છું ગાયો ચરાવવા, તો પછી અહીંયા 2 દિવસ વધારે હું આવવાનો જ છું, તમારે ચિંતા નથી કરવાની. અને અંતે જ્યારે રથ પર બેસી જાય છે અને રથ નીકળે છે, જ્યાં સુધી ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, દેખાતી રહે ધજા ઉપર, રથની ધજા જ્યાં સુધી દેખાતી રહે ત્યાં સુધી ગોપીઓ છે એ જ દિશામાં જોતી રહી છે. આ બધું કરતા કરતા પણ સવારે વિદાય શરૂ કરી, બપોર થઈ ગયો. બપોરે પહોંચ્યા અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા, સંધ્યાવંદન કરવા માટે ઉતર્યા. સ્નાન કરી અને સંધ્યાવંદન કરી લઉં. તો જેવા જળમાં ગયા તો ત્યાં એને અલૌકિક દ્રશ્ય જોયું. જે કૃષ્ણ અને બલરામને રથમાં બેસાડીને આવ્યા હતા એ જ કૃષ્ણ બલરામ પાણી અંદર દેખાણા, એવો એમને આભાસ થયો કે કૃષ્ણ અને બલરામ તો પાણીની અંદર છે, બંને બેઠેલા છે. તો એમને થયું કે મને કઈ ભ્રમ થયો લાગે છે, આભાસ થઈ રહ્યો છે. જે વસ્તુનું ચિંતન કરતા હોય એનો આભાસ ઘણી વખત આપણને થાય. તો તરત એ બહાર નીકળ્યા પાણીની બહાર અને જોયું કે કૃષ્ણ અને બલરામ તો હજી રથ પર જ બેઠા છે, વાતો કરી રહ્યા છે. તો થયું કે કદાચ મને આભાસ થયો, ફરી સ્નાન કરવા ગયા. તો અંદર જોયું તો એમણે સાક્ષાત ભગવાન વિષ્ણુને શેષ નાગ પર શયન કરેલા જોયા. બલરામજી શેષ છે અને ભગવાન વિષ્ણુ કમળ જેવી આંખો છે, ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે, પીતાંબર વસ્ત્ર ધારણ કર્યા છે, કૌસ્તુભ મણિ અને સ્વસ્તિ બધી વસ્તુઓના દર્શન કરે છે. અને આ રૂપ જોઈ અને અક્રૂરજી છે પણ એ પણ સ્તુતિ કરવા લાગે છે. એમણે જોયું કે સંકાદીઓ, ઋષિઓ બધાએ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. તો એક બાજુ એમને વૃંદાવનના જે માધુર્ય રૂપ જે છે ભગવાનનું, કૃષ્ણ બલરામ, એનું સ્મરણ છે હૃદયમાં, અને સામે જે રૂપ દેખાય છે એ ભગવાનનું ઐશ્વર્ય વાળું રૂપ છે, ભગવાન વિષ્ણુનું રૂપ છે. ભગવાન એ બતાવવા માંગે છે કોઈ અંતર નથી, કૃષ્ણ અને બલરામમાં કોઈ અંતર નથી. પણ સાથે ભગવાન અહીંયા એ વસ્તુ પણ એક સમજવાની છે, વૈષ્ણવ આચાર્ય કહે છે કે કૃષ્ણ ક્યારે વૃંદાવન છોડીને જતા નથી. તો આપણે કહીએ કે મથુરા ફરી કોણ ગયેલું? તો ભગવાનને જ્યારે અલગ અલગ કાર્ય કરવા હોય ત્યારે એક સાથે ઘણા બધા રૂપોમાં કાર્ય કરતા હોય. જેવી રીતે આપણે ઘરે રહીએ તો એક ઘરવાળો આપણો રૂપ હોય, ઓફિસમાં બીજું કંઈ સૂટ બૂટ પહેરેલો રૂપ નથી હોતો.
આપણે જ જવું પડે છે. કદાચ આપણે કપડાં બદલીને જઈએ, પણ ભગવાનને એ કપડાં બદલવા નથી પડતા. એ ભગવાન છે એમની નિત્ય લીલામાં વૃંદાવનમાં જ ઉપસ્થિત થયા. પ્રત્યક્ષ ઉપસ્થિત નથી, પરોક્ષ રીતે ત્યાં જ ઉપસ્થિત છે, એ જ શ્યામ સુંદર રૂપમાં. અને જે વાસુદેવ રૂપ જે છે, ચતુર્ભુજ રૂપ છે, એ મથુરામાં જાય છે અને પછી આગળ જતા દ્વારકામાં પણ જાય છે. તો એટલે કહેવાય કે ભગવાન ક્યારેય વૃંદાવન છોડ્યું નથી. બધાની નજર માટે એ હતું કે ભગવાન વૃંદાવન છોડીને ચાલ્યા ગયા, પણ જો ગયા હોય તો ધીરે ધીરે લોકો એને ભૂલી જાય. પણ વ્રજવાસીઓની ઉત્કંઠા અને એમનું નિત્ય સ્મરણ, એમને હરરોજ યશોદામાં કૃષ્ણના ગયા પછી સવારે કૃષ્ણ ઉઠાડવા જાય. હા, કે ભાઈ હવે સમય થઈ ગયો છે, ગાયો ચરાવવા જવાની છે. તો નિત્ય એ બધી લીલાઓનું સ્મરણ બધાએ ગોપ બાળકોને ગોપીઓને થયા કરે છે. તો અહીંયા એ વસ્તુ પણ સમજવી જોઈએ. ભગવાન એમના ભક્તોને વિરહમાં નાખે છે. જેવી રીતે સોનું છે, એની કસોટી કરવી હોય તો એને ગરમ કરવામાં આવે, પીગાળવામાં આવે, તો એમાં અશુદ્ધિ હોય ઉપર આવી જાય અને સોનું શુદ્ધ થઈ જાય. તો એ જ રીતે ભગવાનના ભક્તોને ભગવાન છે આવી કઠિન સ્થિતિમાં મૂકે છે, જેથી એમની ભક્તિનું જ વર્ધન થાય છે. અને ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ આંખોનો ખાલી વિષય નથી કે આંખોથી દેખાય તો કહેવાય કે ભગવાન નજીકમાં છે. એ તો આત્માથી પરમાત્માનો સંબંધ છે. તો એમાં કોઈ વસ્તુ ફિઝિકલી શારીરિક રીતે નજીક છે કે દૂર છે એનો કોઈ અંતર નથી પડતું. અને જો એવું હોત તો પછી અહીંયા આપણે બેસીને ભગવાનને પ્રાર્થના કરીએ એનો શું અર્થ? ભગવાન આપણે કઈ વૈકુંઠમાં છે, અહીંયા આપણું સાંભળશે કે નહીં? હા, પરંતુ એ ભૌતિક વસ્તુઓ માટે છે અંતરનું, કે હું અહીંયા બેઠીને ગમે એટલું બૂમું પાડું, નીચે કંઈ હોય દરવાજા પર રિક્ષાવાળો, એને બોલાવી ના શકું, એને મારી વાત નહીં સાંભળશે. તો ભગવાન માટે આ મર્યાદાઓ નડતી નથી, કેમ કે ભગવાન સર્વવ્યાપી પણ છે, બધી વસ્તુઓમાં પણ વ્યાપ્ત છે. અને વ્રજનો એક અર્થ શાંડિલ્ય મુનિએ એ પણ કર્યો હતો કે વ્રજ મતલબ ભગવાન જેમાં વ્યાપ્ત છે. તો અહીંયાની દરેક વસ્તુમાં ભગવાન છે એ વ્યાપ્ત છે. એટલે વ્રજવાસીઓએ બાહ્ય રીતે વિયોગનો અનુભવ કર્યો, પણ આંતરિક રીતે એમની ભાવની સર્વોચ્ચ દશા, પ્રેમની સર્વોચ્ચ દશામાં હતા. તો અક્રૂરજી છે પોતે પણ ભગવાનની સ્તુતિ કરે છે, અને ઘણા બધા સુંદર સ્તુતિઓ આપેલી છે આમાં ભાગવતમાં. સૌથી પહેલા કહે છે કે તમે જ નતોસ્મ્યહમ તવ અખિલ હેતુ હેતુમ, તમે જ બધા કારણોનું કારણ છો, હેતુઓના હેતુઓ છો. તમારામાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે, પંચ મહાભૂતો પ્રગટ થાય છે, સૂક્ષ્મ તત્વો પ્રગટ થાય છે, ઇન્દ્રિયો પ્રગટ થાય છે, ઇન્દ્રિયોના દેવતાઓ પ્રગટ થાય છે. સામાન્ય રીતે આપણે ઘરે રંગકામ કરીએ અને આપને રંગ ન લાગે એવું બને નહીં, અથવા કોયલાની ખાણામાં તમે કામ કરતા હો અને તમારા કપડાં કાળા ન થાય એવું ન બને. માટી જોડે કામ કરતા હોય તો માટી તમને લાગે. પરંતુ ભગવાન આ 3 ગુણોથી સૃષ્ટિ કરે છે, તો પણ 3 ગુણોનો સ્પર્શ એમને થતો નથી. ભગવાન કહે છે કે અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થ, હું બ્રહ્માંડમાં પણ રહેલો છે અને અણુઓમાં પણ રહેલો છું. તો જડ વસ્તુઓમાં રહેવા છતાં પણ જડ વસ્તુઓનો પ્રભાવ એમની પર નથી થતો, અને આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ. ભગવાન દરેક અધ્યાત્મવાદીઓનું અંતિમ ગંતવ્ય ભગવાન જ છે. જે રીતે દરેક નદીઓ અંતે સાગરને મળે છે, તો પરમ લક્ષ્ય દરેક પ્રકારના કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ, આનું અંતિમ લક્ષ્ય તો ભગવાન જ છે. પરંતુ ઘણી વખત એ અલગ અલગ યોગમાં વ્યક્તિ એ પરમ લક્ષ્યને જાણતો નથી હોતા. સર્વ એવ યજંતી ત્વામ સર્વદેવ મહેશ્વરમ, બધા તમારું જ યજન કરે છે. કોઈ ઇન્દ્રનું યજન કરતા હોય, કોઈ ચંદ્રનું, કોઈ વરુણનું, કોઈ બ્રહ્માનું, કોઈ શિવનું, પરંતુ એ પણ ભગવાનની શક્તિઓનું જ પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન ગીતામાં પણ કહે છે કે દેવી દેવતાઓને ભજનારા પણ મને જ ભજે છે, પણ સીધા નથી ભજતા, પરોક્ષ રૂપે ભજે છે. એટલે ભગવાને કીધું છે અવિધિપૂર્વક, એમને અલ્પ બુદ્ધિવાળા કીધા છે. અને જે જાણી ગયો છે કૃષ્ણ જ પરમ તત્વ છે, એ સુબુદ્ધિ છે, સુમેધશ છે. અને કલિયુગમાં સુમેધશ લોકો જે છે એ ભગવાને સંકીર્તન દ્વારા એમનું યજન કરે છે. હજી પણ કલિયુગમાં પણ લોકો
મંદિરો બનાવવા, એમાં અર્ચન કરવું, અમુક લોકો યોગ કરે છે, અમુક લોકો યજ્ઞ કરે છે. પણ સૌથી વધારે બુદ્ધિવાળા વ્યક્તિ એ છે કે જે સંકીર્તનનો આશ્રય જેમણે લીધો છે. સમજી ગયા કે આ કીર્તન જ છે ભગવાનને કળયુગમાં પ્રસન્ન કરનારી વસ્તુ છે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તમે જો કે હરિદાસ ઠાકોર વૃંદાવન નતા આવ્યા, કોઈ જગ્યાએ તીર્થયાત્રા નથી કરવા ગયા. હા, શરૂઆતમાં નવદીપમાં રહ્યા, અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ માયાપુર જગન્નાથપુરી ગયા તો એ પણ જગન્નાથપુરી રહ્યા, અને મંદિરથી દૂર એક કુટિયા બનાવીને રહેતા હતા અને પોતાનું ભજન કરતા. જગન્નાથ મંદિરમાં પણ ક્યારેય એમણે પ્રવેશ નહોતો કર્યો, કારણ કે મુસલમાન લોકોને હિન્દુ નથી એને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી. મંદિરની અત્યારની માન્યતાઓ લોકોની છે, એવું ભગવાને તો કંઈ શાસ્ત્રોમાં કીધું નથી, પણ લોકોએ આવી બધી વ્યવસ્થા બનાવી દીધી કે ભાઈ વીઆઈપી એન્ટ્રી, આ પ્રકારની એન્ટ્રી, આ બધી માણસોએ બનાવેલું છે, ભગવાનની વ્યવસ્થા નથી. અને ભગવાને એવી વ્યવસ્થા જ કરી હોય તો એમ કે ને ભાઈ હું તો હિન્દુઓના હૃદયમાં જ છું, મુસલમાનના હૃદયમાં નથી, હા, કૂતરાના હૃદયમાં નથી. નહીં, સર્વભૂત હિતે, તો બધા જીવોના હૃદયમાં હું રહેલો છું. અને ભગવાન કહે છે કે બધા જીવો મારા અંશ છે, તો કઈ અંતર નથી, પરંતુ લોકો આ બધા અંતર કરે છે. ભગવાનના શરીરના અંગોથી જ, ભગવાનના મુખથી અગ્નિ પ્રગટ થાય છે, નાભિથી આકાશ, ઉદરથી સમુદ્ર, ચરણોથી પૃથ્વી, ભગવાનની આંખોથી સૂર્ય અને ચંદ્ર, ભગવાનના કાનથી દિશાઓ, ભગવાનના રોમથી વૃક્ષ અને વનસ્પતિઓ. જે વિરાટ રૂપ છે એમાંથી જ બધી વસ્તુ ઉત્પન્ન થયેલી છે. અને ભગવાન સમય સમયે અલગ અલગ અવતારો, મત્સ્ય અવતાર જ્યારે વેદોની રક્ષા કરવાની હોય છે ત્યારે, સમુદ્ર મંથન કરતી વખતે ભગવાન છે કશ્યપનો અવતાર ધારણ કરે છે, મધુ અને કૈટપનો વધ કરવા માટે ભગવાન હયગ્રીવનો અવતાર લે છે, ભગવાન રસાતલમાંથી પૃથ્વીની રક્ષા કરવા માટે વરાહનો અવતાર લે છે, હિરણ્યકશ્યપનો વધ કરવા માટે નરસિંહ અવતાર લે છે, અને દેવતાઓનું કલ્યાણ કરવા માટે વામન અવતાર લે છે. જ્યારે આ સંસારમાં ક્ષત્રિયો શાસન કરનારા બધા ઉદ્દંડી થઈ ગયા, કોઈના નિયંત્રણમાં નહીં રહ્યા, અહંકારી થઈ ગયા, ત્યારે પરશુરામ રૂપે આવીને 21 વખત ક્ષત્રિયોનો પણ નાશ કરે છે. અને રામચંદ્રના રૂપમાં આવીને ભગવાન રાવણનો વધ કરે છે, ધર્મની સ્થાપના કરે છે, મર્યાદાઓની સ્થાપના કરે છે. અને એ જ ભગવાન છે કૃષ્ણ સાત્વત વંશમાં પ્રગટ થાય છે અને અનેક પ્રકારની લીલાઓ કરે છે. બુદ્ધના રૂપમાં આવે છે ભગવાન અને અહિંસાનો ઉપદેશ આપે છે, અને અંતે ભગવાન કલ્કીના રૂપમાં આવે છે અને મલેચ્છર અને યવન લોકોનો સંહાર કરી અને ફરી પુનઃ ધર્મની સ્થાપના કરશે. તો આ રીતે ભગવાન જે છે જીવોના કલ્યાણ માટે વારંવાર આ જગતમાં આવે છે, અવસર આપે છે. ગુરુના રૂપમાં આવે છે, શાસ્ત્રોના રૂપમાં આવે છે, સ્વયં આવે છે. તો ભગવાને આપણને ઘણા બધા અવસર આપ્યા છે એમની જોડે જોડાવવાના. ગૌ સેવા મેં જે વાત કીધી, તો એ પણ ભગવાન જોડે લીલાઓમાં જોડાવાનો એક અવસર છે. આપણે બધી લીલા સાંભળીએ કે યશોદામાં છે સવાર સવારમાં ઉઠીને વલોણું લે, મંથન કરે, માખણ કાઢે. આપણે અમૂલનું બટર સિવાય કંઈ જોયું ન હોય તો પછી માખણ શું છે એ ખબર ન હોય, બરાબર? આપણને બટર ખબર હોય, બરાબર? છાસ પણ પાઉચમાં લાવતા હોય, દૂધ પણ પાઉચમાં લાવીએ છીએ. પણ જે લોકો આ પ્રકારના કાર્ય કરે છે, ખાસ કરીને ગૌપાલન, તો એમના માટે ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું બહુ સરળ છે ને. કે આવી રીતે યશોદા મૈયા મંથન કરતા હશે, ગોવા યા તમે ગાયો ચરાવો, તમને યાદ આવે કે આવી રીતે કૃષ્ણ ગાયો ચરાવે. હજી પણ જે પણ ગોવાળિયા હોય એ બધા ભગવાનને પોતાના ઈષ્ટ સમજે કે ભાઈ ભગવાન આ કાર્ય કરતા, અમે પણ આ કાર્ય કરીએ છીએ. તો પોતાના વ્યવસાયથી જ ભગવાનને લોકો યાદ કરી લેતા. ગામમાં અમે લોકો રહેતા ત્યારે અમારી પાસે ખેતી પણ હતી અને હજી પણ છે, અને ગાયો પણ હતી. તો જ્યારે અનાજ આવે તો પછી ગામમાં જે બ્રાહ્મણો હોય એને પહેલા અનાજ મોકલીએ, રાધાકૃષ્ણનું મંદિર હોય ત્યાં અનાજ મોકલીએ, અને પછી ઘરમાં અનાજ લાવે. તો આ બધી પ્રથાઓ હતી. ખેડૂતો પણ પોતાનો ભગવાનનો ભાગ, બ્રાહ્મણોનો ભાગ કાઢીને, ગાયોનો ભાગ કાઢીને જ બધી વસ્તુ ગ્રહણ કરતા. મતલબ પૂરેપૂરો વસ્તુનો ભોગ લાગ્યા પછી જ ઘરમાં આવતી વસ્તુ. તો આ વૈદિક વ્યવસ્થા જે છે
એ જીવન પદ્ધતિ જેવી સમાજની વ્યવસ્થા ભગવાને બનાવેલી છે કે આપમેળે બધા આધ્યાત્મિક જીવનમાં જોડાયેલા રહેતા. અને અત્યારની વ્યવસ્થામાં આપણે નિર્ભર, આપણને લાગે કે ભાઈ હું તો નોકરીમાં મને પગાર મળે છે એની ઉપર હું નિર્ભર છું, આ ફેક્ટરીમાંથી કંઈ આવે છે એની ઉપર નિર્ભર છું. કૃત્રિમ વ્યવસ્થામાં ઈશ્વરને યાદ કરવો બહુ અઘરો છે. અત્યારે આપણે ઠંડી ગરમી પણ સહન નથી કરતા. વરસાદ આવે તો આપણે થોડું કહીએ કે ભગવાન હવે તમે ગોવર્ધન ઉઠાવો, આપણે છત્રી ઉઠાવીએ. હવે આપણને ઘણી બધી જગ્યાએ ભગવાનની મદદ માટે કઈ જરૂર લાગતી નથી, કેમ કે આપણે આપણી વ્યવસ્થાઓ બનાવી છે. પણ આવા જે ભક્તો હોય એને પગલે ડગલે ભગવાનની જરૂર પડે, એટલે ભગવાન એના માટે આવે પણ ખરી. તો બહુ સ્વાભાવિક લોકોનું જીવન હતું, અને અત્યારનું જીવન જે છે એ કૃત્રિમ થઈ ગયું છે. પછી અખરુજી પ્રાર્થના કરે છે કે કઈ રીતે મારી ઇન્દ્રિયો જે છે અનિયંત્રિત છે અને અસહાય હું છું, અને તમારી સેવામાં લગાવવાથી, મારા મનને તમારી સેવામાં લગાવવાથી જ હું તમારી ભક્તિને પ્રાપ્ત કરીશ. તસ્યાહમ તે પદામૂલમ પ્રપન્ન શરણમ વિભો. તો હું તમારી એકમાત્ર અનન્ય શરણમાં આવ્યો છું. અને આ રીતે અક્રૂરજી એ જ પાણીમાં જે દર્શન કરે છે ત્યાં જ ભગવાનને પ્રાર્થના કરે છે, અને પછી આવીને રથમાં બેસી જાય છે. હાલાકી ભગવાન ત્યારે પૂછતા નથી કે તમે શું જોયું, એ તો સમજે જ છે, ભગવાન ત્રિકાલજ્ઞ છે, જાણે છે. અને એમનો પ્રવેશ થાય છે મથુરામાં. મથુરામાં જ્યારે ભગવાન આવ્યા તો સાંજનો સમય થઈ ગયો હતો. અક્રૂરજીની ઈચ્છા હતી કે ભગવાન આજે એમના ઘરે જ રોકાય, પણ ભગવાનને ખ્યાલ છે કે જો અક્રૂરજીના ઘરે રોકાય તો કંસને હજી ખ્યાલ આવી જાય તો કંસ ત્યાં પણ સૈનિકો મોકલી શકે અને અક્રૂરજીને પણ હેરાન કરી શકે. તો કીધું કે તમે કાકા ઘરે જાઓ, તમારા ઘરે હું ચોક્કસ આવીશ. એક વખત આ કંસનો વધ થઈ જાય પછી હું તમારા ઘરે બધાય પરિવાર સાથે આવીશ. અને એ રીતે ભગવાન છે પોતાના મિત્રો જોડે મથુરાની બહાર એક બગીચો હોય છે ત્યાં રોકાય છે બધા ગોવાળિયાઓ, અને અક્રૂરજી એમના ઘરે જાય છે. અને બીજા દિવસે જે છે ભગવાન પહેલી વખત શહેરમાં આવ્યા હોય છે. જે વૃંદાવન પહેલી વખત આવ્યા એ ખૂણા ખૂણામાં જાય, મંદિરમાં ગયા દરેક ખૂણામાં જોઈએ શું છે. હું હવે 25 વર્ષ 20 વર્ષથી આવું છું તો આ વખતે ઇસ્કોન મંદિર સિવાય કઈ જગ્યાએ નથી ગયા. જોઈ લીધું હવે બધું. હવે તો એક જગ્યાએ બેસીને ભજન કરો. હા, શરૂમાં 1-2 વખત 2-4 વખત ઠીક છે, તમે બહુ બધી જગ્યાએ જાઓ. અન્યથા એક જગ્યાએ બેસીને થોડું ભજન કીર્તન કરો, સાધુનો સંગ કરો, એ વધારે લાભકારી છે. તો ભગવાને છે પોતાના ગોપ મિત્રો સાથે શહેરને જોવા નીકળ્યા છે. મથુરા મોટું નગર છે, દરેક પ્રકારના લોકો ત્યાં રહે છે. ત્યાં ગોવાળિયાઓ નથી, પણ ત્યાં ક્ષત્રિયો છે, વૈશ્યો છે, વ્યાપારીઓ છે, શૂદ્રો છે, દરેક પ્રકારની પ્રજા રહે છે. મોટી મોટી ગલીઓ છે, મોટા મોટા રસ્તાઓ છે, મોટી મેળીઓ, મકાનો છે, બહુમાળના મકાનો છે. અને ઘણી બધી બજારો લાગેલી છે, દુકાનો છે. એ સમયના શહેરો પણ આજના ગામડા કરતા સાદા હતા. અત્યારના ગામડામાં પણ બધી સુવિધાઓ થઈ ગઈ છે, આધુનિક સુવિધાઓ. તો એ સમયના નગરો પણ છે. કોઈ જગ્યાએ વિદ્યુત નતો, કોઈ જગ્યાએ કાર કે મોટરસાઇકલ કે એવું કઈ નતું. યા તો ઘોડાગાડી હોય અથવા બળદગાડી હોય, રથ હોય, આ બધી વસ્તુથી લોકો આવન જાવન કરતા. તો ભગવાન છે સૌથી પહેલા મળે છે એક કપડાના વ્યાપારીને, અને કપડાના વ્યાપારીને મળે છે અને કહે છે કે આ સુંદર વસ્ત્રો લઈને તમે ક્યાં જાઓ છો? કે હું કંસનો સેવક છું, ધોબી છું, અને ધોબી કીધું કે આ કપડાં હું ધોઈ અને રાજા માટે લઈ જઈ રહ્યો છું. કે તારી પાસે એટલા બધા કપડાં છે, રાજા પાસે પણ બહુ બધા કપડાં હશે. આ સુંદર વસ્ત્રો અમારા બધા મિત્રોને થોડા આપો. આ લોકો ગામમાંથી આવ્યા છે પહેલી વખત, એમને પણ આવા રેશમી વસ્ત્રો આપો. તો એણે પદ અને સત્તાના અહંકારમાં ભગવાનનો તિરસ્કાર કર્યો કે તમે બધા દેહાતી છો, તમે આના લાયક જ નથી, અને રાજાને ખબર પણ પડશે કે તમે આ વસ્તુ માંગી છે તો તમને મૃત્યુદંડ આપશે. તો ભગવાને છે જ્યારે આ સાંભળ્યું કે આને બહુ અહંકાર છે, અને અહંકાર
કંસના નામે કરી રહ્યો છે, તો ભગવાને એને એક હાથથી પ્રહાર કર્યો માથા ઉપર, અને તરત એનું માથું ધડથી અલગ થઈ ગયું, અને ભગવાને બધા કપડા એની પાસેથી લઈ લીધા. તો જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિમાં વ્યક્તિ હશે, પોતાને કોઈ મોટા અધિકારીનો કે ભાઈ હું આનો સેવક છું, ત્યાં સુધી પોતાને ભગવાનનો સેવક નહીં સમજશે, ત્યાં સુધી આ અહંકાર આપણી ઉપર રહે. આ મસ્તક જે છે, જે મસ્તક ભગવાનની સામે પ્રણામ નથી કરતું, એને ભારરૂપ કીધું છે. તો ભગવાન છે સૌથી પહેલા અહંકાર હોય તો એને દૂર કરે. પછી તો ભગવાન છે મથુરામાં નીકળે છે, મથુરામાં બંશી ભગવાન વગાડે છે, અને મથુરાની સ્ત્રીઓએ પહેલા ભગવાન વિશે ઘણું બધું સાંભળેલું, બધાની ઉત્કંઠા, પણ કોઈ કંસના ભયથી ક્યારેય વૃંદાવન ગયું નહોતું. પરંતુ જ્યારે એમણે સાંભળ્યું અને ભગવાનની વંશીનો અવાજ સાંભળ્યો, તો જે કાર્ય કરતા હતા એ બધા કાર્ય છોડીને આવી ગયું. કોઈ શૃંગાર કરી રહ્યો હતો તો અડધો શૃંગાર જેટલો કર્યો એટલો, એક આંખમાં કાજળ લગાવ્યું, બીજામાં બાકી હતો, તો એ વાટ જોઈ નહીં કે હું પૂરું કરીને જાઉં, કેમ કે ભગવાન તો આગળ નીકળી ગયા તો દર્શન થાય નહીં. તો કોઈ પ્રતીક્ષા નહીં કરી, અને ઉતાળામાં ઘણા લોકોએ તો પોતાના ગળામાં હાર પહેરવાનો હોય અને પગમાં પહેરી લીધો, પગમાં પહેરવાનો હોય અને ગળામાં પહેરી લીધો, ઝાંઝરને ગળામાં પહેરી લીધું અને હારને પગમાં બાંધી દીધો, અથવા કપડા ઊંધા પહેરી લીધા અમુક લોકોએ જલ્દીમાં. પણ મથુરાની સ્ત્રીઓ પણ છે ભગવાનની મહાન ભક્ત છે, અને દરેક વ્યક્તિએ સમાજની કોઈ પરવાહ નહીં કરી કે સમાજ શું કહેશે, ઘરવાળા શું કહેશે, રાજા શું કહેશે. અત્યારે બસ એમને ભગવાનના સુંદર રૂપના દર્શન કરવાનો અવસર મળ્યો. તો આ ધોબી જેવા લોકો પણ હતા એમાં. મથુરામાં પણ અમુક લોકો છે રાજાની જેમ, કંસની જેમ ઉદંડી હતા, પણ મથુરાના મોટા ભાગના લોકો છે એ બધા તો ભગવાનના ભક્ત જ છે. તો કંસના ભયને લીધે અત્યારે કોઈ કરી નથી શકતા ભક્તિ. પછી ભગવાન આગળ ગયા તો એક દરજી આવ્યો, સામેથી ભગવાને કીધું કે તમને હું તમારા માટે, તમારા મિત્રો માટે વસ્ત્ર સીવી આપું, કુર્તા અથવા જે, કેમ કે કપડા હતા પણ હવે કઈ બધાના ફિટિંગ પ્રમાણે પણ બનાવવા પડે. કોઈ નાના મોટા બાળકો હોય તો એટલે કાપેલું કપડું લઈ આવો, પછી કોઈ સાઈઝ પ્રમાણે કુર્તાઓ બનાવવા પડે બધાના, અથવા ઉપવસ્ત્ર બનાવવા પડે. તો દરજીએ છે ભગવાનની સેવા સામેથી કરવાની ઈચ્છા રાખી. એને કઈ વિશેષ કઈ આપ્યું નહીં, સોય અને દોરો એનાથી ભગવાનની સેવા કરી. અને ભગવાને એને કીધું કે તે આ રીતે મારી સેવા કરી છે તો તને આ સંસારમાં પ્રચુર ધન પ્રાપ્ત થશે, શક્તિ પ્રાપ્ત થશે, અને આ સંસારમાં સુખ ભોગવીને તું મારા ધામને પ્રાપ્ત કરીશ. તો બંને વસ્તુ છે. એક ધોબી છે કે જે ભગવાનની સેવા, ભગવાન સેવા માંગે છે તો પણ નથી આપતો, અને એકને ભગવાને સેવા નહીં માંગે, સામેથી આવીને સેવા કરવી. ભક્તિમાં ઉન્નતિ થાય એનું આ લક્ષણ છે કે વ્યક્તિ સામેથી સેવા કરવા માંગે. ખાલી હોય તો વિચારે કે શું આજે સેવા છે, ચલો મંદિર જઈને કઈ સેવા કરી આવું. સામેથી પૂછે પ્રભુજી કઈ સેવા હોય તો કહો. અને ભક્તિમાં જે વ્યક્તિ પ્રારંભિક અવસ્થામાં હોય તો એ પોતાની સેવા, કોઈ મને આવીને મારી સેવા કરી જાય, મને કોઈ આવીને ખાવાનું આપી જાય, મને સુવિધા મળવી જોઈએ, એનો વિચાર કરે. તો એની પછી એ જ બજારમાં એક માળી મળ્યો. ભગવાને સુંદર વનમાળાઓ અર્પણ કરી, મિત્રોનો શૃંગાર કર્યો, પુષ્પ, અર્ઘ્ય, પાદ્ય બધી વસ્તુ અર્પણ કરી, ભગવાનને દંડવત પ્રણામ કર્યા. આ બધા લોકો રાજ પરિવારની સેવાઓ પણ કરતા, કેમ કે રાજા માટે પણ આ લોકો કામ કરતા. પરંતુ જ્યારે એમને ખબર પડી કે ભગવાન બધા રાજાઓના પણ રાજા છે, તો એમની સેવા, અત્યાર સુધી તમે બધાની સેવા કરી, લાભ એનાથી શું થાય, કંઈક વધારેમાં વધારે તમે કોઈની નોકરી કરો કે કંઈ કરો તો તમને કંઈ ધન પ્રાપ્ત થઈ શકે વધારેમાં વધારે. એ તમને મુક્તિ થોડી આપી શકે, સંસારમાંથી મુક્ત કોઈ કરી ના શકે. એટલા માટે જીવનમાં ગુરુનું મહત્વ પણ સૌથી વધારે એના માટે બતાવ્યું છે. અને એનું જે ઋણ છે એને આપણે આપણું જીવન સમર્પિત કરી દઈએ તો પણ આપણે પૂરું કરી શકીએ નહીં. એના માટે, કારણ કે સંસારના ચક્રમાં આપણે ફરી રહ્યા છે 84 લક્ષ યોનિઓમાં.
જન્મો જન્મોથી. તો ગુરુ આપણને એમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. તો એ જ રીતે ભગવાન અહીંયા સ્વયં આવ્યા છે અને દરેક વ્યક્તિ જેને પણ હતો અવસર એને પોતપોતાના કર્મથી ભગવાનની સેવા કરી. સેવા કરવા માટે કોઈ નવી વસ્તુ તમારે શીખવાની જરૂર નથી. તમને જે આવડે છે, તમારી પાસે જે છે એનાથી જ ભગવાનની સેવા થઈ શકે. માતાજી કહે કે ભાઈ અમને તો ભાઈ રોટલી બનાવતા આવડે, એ તો સૌથી સારી સેવા છે. મંદિર તમારા ઘરમાં છે, તમે મંદિરની ઘરની સાફ સફાઈ કરો, બધી રીતે ચાહે ઝાડુ મારો, પોતું મારો, ડસ્ટિંગ કરો, આખા ઘરને સજાવો, એ ભાવનાથી કરશો કે આ ભગવાનનું મંદિર છે અને અમે આ ઘરમાં સેવક તરીકે રહીએ છીએ. તો તમે કોઈ બીજા મંદિરમાં ન જાઓ, બહુ દૂર યાત્રા કરવા પણ ન જાઓ, તો પણ તમને ભક્તિનો એ જ લાભ ત્યાં પ્રાપ્ત થઈ જશે. અને આ વસ્તુ બહુ વિસ્તારથી 7મા સ્કંદમાં નારદજી જણાવે છે ગ્રહસ્થ આશ્રમમાં. આશ્રમ કે જ્યાં વ્યક્તિ આધ્યાત્મિક પ્રયાસ કરે છે એને આશ્રમ કહેવાય. શ્રમ તો બધા કરી રહ્યા છે, પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે વ્યક્તિ જ્યાં શ્રમ કરે છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. શ્રમ તો બધા કરે છે, પણ ઉન્નતિ માટે જ્યારે વ્યક્તિ શ્રમ કરે ત્યારે એ વસ્તુ આશ્રમ બની જાય. એટલે કોઈ બિલ્ડિંગથી કોઈ આશ્રમ ન બને કે ભાઈ આ વૃંદાવનમાં એક આશ્રમ છે, અમે ત્યાં અઠવાડિયું રોકાયા હતા. આ બધી તો હોટલ, ધર્મશાળા જે પણ કેવો કહી શકો. આશ્રમ આપણું ઘર પણ છે એવું સમજો. આપણે હંમેશા શું સમજીએ કે ભાઈ ઘરમાં છે, આપણે સંસારી છે, આપણે કંઈ વધારે ન કરી શકીએ. પણ ઘરમાં રહીને પણ કલિયુગમાં ભગવત પ્રાપ્તિ સંભવ છે. ચૈતન્ય મહાપ્રભુના મોટા ભાગના જે ભક્તો હતા બધા ગ્રહસ્થ ભક્ત હતા. શ્રીવાસ ઠાકુર છે, અદ્વૈત આચાર્ય છે, પુંડરીક વિદ્યાનિધિ છે, શિવાનંદ સેન છે. તો ઘણા બધા ભક્તો છે ગ્રહસ્થ છે. ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી હતા અને અમુક બીજા ભક્તો સંન્યાસી અથવા બ્રહ્મચારી હતા. શીલ પ્રભુપાદ જેમણે ઇસ્કોનની સ્થાપના કરી એ પોતે ગ્રહસ્થ જીવનમાં જ ભક્તિનો ઘણો બધો પ્રચાર કર્યો. પછી જ્યારે ઉંમર થઈ, પછી એને થયું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, હવે ગુરુની આજ્ઞા છે, મારા માટે અનુકૂળ છે, હું હવે વાનપ્રસ્થ આશ્રમ લઉં. વાનપ્રસ્થ આશ્રમ લીધો અને વૃંદાવનમાં અહીંયા રાધા દામોદર મંદિરમાં એ સમય ભાડાની મકાન જે ભાડાની રૂમ છે ત્યાં અત્યારે પણ એ ઓરડી રાખેલી છે, ત્યાં બે રૂમ છે, એમાં રોકાયા અને પ્રચારનું કાર્ય કરતા. પછી આગળ જતા એમણે સંન્યાસ લીધો, પરંતુ ગ્રહસ્થ જીવનમાં પણ એમણે ઘણું બધું સેવાઓનું કાર્ય કર્યું. મંદિરોના નિર્માણ થતા, ભક્તો આવતા, એમના માટે સત્સંગનું આયોજન કરવું, આ બધી. અને પ્રભુપાદ છે વ્યાપારી રીતે, દવાઓનો વ્યાપાર એમનો હતો, એટલે બહુ બધી જગ્યાએ એમનું આવવા જવાનું રીતે મુંબઈ જતા, અલગ અલગ ગુજરાતમાં પ્રભુપાદ આવેલા છે, અમદાવાદમાં આવ્યા છે, વડોદરા આવ્યા છે. તો માર્કેટિંગ, દવાઓની બધી એજન્સી ચલાવતા, પોતે મેન્યુફેક્ચરિંગ પણ કરતા. તો એવું નથી કે ગ્રહસ્થ જીવનમાં છીએ ભાઈ આપણે તો કંઈ લાચાર છીએ. આપણે ભગવાન માટે એક ડગલું આગળ મૂકશું તો ભગવાન આપણને 100 ડગલા આગળ મૂકવાનો શક્તિ આપશે. દરેક ભક્ત છે એની એક ક્ષમતા છે. ચૈતન્ય મહાપ્રભુના દરેક ભક્તને એક બ્રહ્માંડને તારી શકે એટલી શક્તિ છે. એ જો નીકળી જાય, ધારી લે અને સેવા કરવા માંગે તો જેટલું કરશે એની કરતા ભગવાન વધારે શક્તિ આપશે. આ તમે આયોજન આ બધું કરો છો એકલા હાથે, તમે કદાચ નોકરી નથી કરતા ને, હા, તો છતાં પણ એટલું મોટું આયોજન કરી લીધું. પહેલી વખત નથી, પહેલા પણ કર્યું છે. તો એક વખત તમે વિચારો કે ભાઈ કરવું છે, કંઈક ભગવાનની સેવા કરવી છે, તો બધું કંઈ ને કંઈ સહયોગ મળી જશે. પહેલા તમારે આગળ આવવું પડે. તો ભગવાન છે મથુરામાં આગળ બજારમાં જાય છે અને એક ત્રિવક્રાને જોવે છે. એક સ્ત્રી હોય છે, એનું શરીર 3 જગ્યાએથી વાંકું હોય છે. ત્રિવક્રા, સીધી નથી ઉભી રહેતી, હા, ડોકી નીચે છે, કુબડી છે, જોવામાં એટલી સુંદર નથી, પરંતુ સેવા કરે છે રાજાની. કંસ માટે જે ચંદન જે છે એને તૈયાર કરવાનું કામ, ચંદનને ઘસવાનું, લેપ બનાવવાનો, એને લઈ જવાનું રાજમહેલમાં.
એ ત્રિવક્રા ચંદન લઈને જઈ રહી હતી. અને ભગવાને ત્રિવક્રાને જોઈને કીધું, એ સુંદરી ઊભી રહે. તો પહેલા તો થયું કે કોને બોલાવે છે. ત્રિવક્રાએ આજુબાજુ જોયું કે કોઈ આજુબાજુ તો કોઈ સુંદરી દેખાતી નથી. તો કૃષ્ણએ કીધું, હા તને જ કહું છું, કે મજાક કરો છો મારી? તો કીધું કે આ ચંદન અમને આપી દે. અમારા બધા મિત્રો છે, ગરમી લાગી રહી છે બધાને, તો તું બધાને ચંદન લગાવી આપ. તો ત્રિવક્રાએ ભગવાનના સૌંદર્યથી એટલી મંત્રમુગ્ધ થઈ ગઈ કે રાજાની દાસી હોવા છતાં પણ, અને આ ચંદન રાજા માટે લઈ જઈ રહી છે, આજે પહોંચાડશે નહીં અને ખબર પડશે કે કૃષ્ણને લગાવી દીધું તો એને પણ દંડ મળી શકે. તો પણ ભગવાનના સૌંદર્યને જોઈને એટલી આકર્ષિત થઈ કે ચંદન કૃષ્ણને લગાવ્યું, બલરામજી અને બધા મિત્રોને લગાવ્યા. તો ભગવાને એને સુંદરી કીધું. તો ભગવાન એની નજીક ગયા, એના પગ ઉપર પોતાના પગ મૂક્યા અને પોતાના હાથથી એની ડાળીને ઊંચી કરી. કેમ કે એ તો હંમેશા વાંકી જ રહેતી, ત્રિવક્રા હતી, શરીરના 3 અંગો વાંકા હતા. તો ભગવાને એને જેવી સીધી કરી તો મથુરામાં સૌથી સુંદર સ્ત્રી બની ગઈ. સામાન્ય રીતે આપણું જે શરીર છે એમાં કોઈ પરિવર્તન ન થાય, ભક્તિ ગમે એટલી કરો તો. આ ઊંચાઈ હોય જેટલી હોય એટલી જ રહેશે, રૂપ જેવું હશે એવું જ રહેશે, બુદ્ધિમાં મતલબ પ્રારબ્ધ કર્મમાં કોઈ વધારે અંતર ન થાય. પણ ભગવાન પાસે એક ક્ષમતા છે કે પ્રારબ્ધ કર્મને પણ બદલી શકે, બદલવું હોય તો. કેમ કે ત્રિવક્રા જે છે એ ભગવાનથી આકર્ષિત થઈ. હાલાકી ત્રિવક્રાનું જે આકર્ષણ છે ભગવાન પ્રત્યે ગોપીઓ જેવું નથી. ત્રિવક્રાએ તો ભગવાનનો હાથ પકડી લીધો, કીધું કે ચાલો મારા ઘરે, તમારી વધારે સેવા હું કરવા માંગુ છું. તો ભગવાને કીધું કે હું નિશ્ચિત રૂપે તારા ઘરે આવીશ. તો ત્રિવક્રા જે છે ભગવાનના સૌંદર્યને બાહ્ય રીતે જોઈને આકર્ષિત થઈ. સુંદર યુવક છે અને ત્રિવક્રાને લાગ્યું કે હું યુવતી છું, તો એ રીતે બાહ્ય આકર્ષણથી આકર્ષિત થઈ. અને ગોપીઓનું ભગવાન પ્રત્યેનું આકર્ષણ છે એ દિવ્ય છે, આધ્યાત્મિક છે. એ કોઈ ભૌતિક વસ્તુઓ પર નિર્ભર નથી. પણ જે પણ હોય, ભગવાન પ્રત્યે કોઈ પણ રીતે આકર્ષિત થાય, ભગવાન એનું કલ્યાણ જ કરે. સૂર્યની નીચે સારું પાણી મૂકો, ગંદુ પાણી મૂકો, સૂર્યનો સ્વભાવ છે એ બધાને શુદ્ધ કરી દે. તો એ રીતે ભગવાનથી આકર્ષિત થઈ, કામ, ક્રોધ અને લોભ આ બધી વસ્તુઓ એનામાં હતી, તો પણ ભગવાને એને સુંદર રૂપ આપ્યું. આપણામાં પણ ઘણા બધા વળાંકો છે, ઘણા બધા કે ને આ માણસ સીધો નથી, એવું જ કે ને આ માણસ સીધો નથી, ટેડા હે. તો આ બધા વળાંકો છે. ભગવાનની જયારે શરણાગતિ લઈશું, ભગવાનથી આકર્ષિત થયું, ત્યારે આપણે પણ બધા સીધા થઈ જઈએ. પછી એ જ બજારમાં આગળ સુગંધી દ્રવ્યોનું વિતરણ કરનાર, સેન્ટ. આજકાલ તો જે બધા સેન્ટ આવે છે બધા કૃત્રિમ રસાયણોથી બનેલા હોય છે. પહેલા ચંદન અને અલગ અલગ પ્રકારના દિવ્ય સુગંધિત પુષ્પોમાંથી અલગ પ્રકારના ઇત્ર અથવા સેન્ટ બનાવવામાં આવતા. તો એ લોકો પણ આવ્યા અને ભગવાને અર્પણ કર્યું સુગંધિત દ્રવ્યો. ભગવાને એમને પણ આશીર્વાદ આપ્યા કે તમને પણ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, જીવનભર તમે સુખ ભોગવો અને ભગવાનને પામો. સ્ત્રીઓએ જ્યારે જોયું કે ભગવાન રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, તો સ્ત્રીઓ પુષ્પો લઈને આવી અને ભગવાનની પર પુષ્પ વર્ષા કરી. એનાથી આપણે સમજી શકીએ કે મથુરામાં બહુમાળી મકાનો હતા. રસ્તા પર તો ઘણા બધા વેપારીઓ અને બધાને અવર જવર હોય, તો જે સન્માનિત સ્ત્રીઓ છે તો એ રસ્તા પર આવવાની જગ્યાએ ઉપર મેળી ઉપરથી જ ભગવાનને પુષ્પની વર્ષા કરે છે. અને ભગવાન એમની પર પણ છે કૃપા દ્રષ્ટિ કરે છે. અને ભગવાન મનમાં જ વિચારી રહ્યા છે કે બસ એક દિવસ પછી તમારે કોઈ રોકટોક નહીં રહેશે મારા દર્શનમાં, અને મારા ભક્તિ કરવામાં કોઈ તમારી બાધાઓ નહીં રહેશે. પછી ભગવાન પહોંચી જાય છે ધનુષ યજ્ઞના સ્થાન પર. મથુરામાં ફરતા ફરતા જ્યાં મુખ્ય જગ્યા હોય ત્યાં પહોંચી જાય છે, જ્યાં બહુ મોટું ધનુષ રાખ્યું હોય છે. એ ધનુષ પરશુરામ પાસેથી કંસને પ્રાપ્ત થયેલું, અને કંસ એની નિત્ય પૂજા કર્યા કરતો.
સૈનિકોએ કીધું કે બાળકોને કે ભાઈ આની નજીકમાં નહીં જવાનું, તો રાજાનું ધનુષ છે, રાજાને ખબર પડશે તો તમને બધાને જેલમાં નાખી દેશે. બાળકોએ કીધું કે ના, અમે તો જોવા જ આવ્યા છીએ, અમને ગામમાંથી પહેલી વખત આવ્યા તો ખ્યાલ તો હોય ને કે આવું આપણા રાજા પાસે આવું ધનુષ છે. અને એમ કરતા કરતા ભગવાન તરત ધનુષ પાસે પહોંચી ગયા અને પોતાના ડાબા હાથથી ધનુષને ઉઠાવી લીધું, બાયા હાથ રાખેલી, અને પ્રત્યંશા ચડાવી, અને પ્રત્યંશા ચડાવતા ધનુષના 2 ટુકડા થઈ ગયા. સૈનિકોએ જોયું, પેલો તો ભયંકર અવાજ થયો. આખા મથુરામાં લોકોને થયું કે કોઈ ભૂકંપ આવી ગયો છે. બધી દિશાઓમાં, 10 દિશાઓમાં છે એનો ભયંકર અવાજ થયો. કારણ કે મૂળ શિવજીએ આ ધનુષનો પ્રયોગ કરેલો ત્રિપુરાસુરને મારવા માટે. તો પૌરાણિક ધનુષ હતું, અને એક વ્યક્તિ કોઈ ઉઠાવી ના શકે એવું ધનુષ હતું. પણ ભગવાને ફક્ત ઉઠાવ્યું જ નહીં, એના ટુકડા પણ કરી નાખ્યા. અને સૈનિકો જ્યારે આવ્યા કૃષ્ણને પકડવા માટે, તો એ જ ધનુષના ટુકડાથી કૃષ્ણ અને બલરામે બધા સૈનિકોને સમાપ્ત કરી દીધા. તો ભગવાને વિચાર્યું કે કંસે મને આમંત્રણ આપ્યું છે, પણ ભગવાને વાટ ના જોઈ કે હવે હું જાઉં. કંસે એની યોજના બનાવી છે, પણ ભગવાનની પોતાની યોજના છે. પછી ભગવાન આગળ જાય છે તો ત્યાં રસ્તા પર, મુખ્ય રાજમાર્ગ પર છે, જે પ્રવેશ દ્વાર હોય છે, ત્યાં કુવલિયાપીડ હાથીને જોવે છે. અને આ હાથી પણ બહુ શક્તિશાળી હોય છે. મતલબ જરાસંધની સેનામાં સૌથી શક્તિશાળી હાથી હતો, અને કંસ એટલો શક્તિશાળી હતો કે આ હાથીને પણ ઉઠાવીને ફેંકી દીધેલો. 10,000 હાથીઓનું બળ, જે રીતે ભીમ છે, દુર્યોધન છે, એવી રીતે કંસ પણ બહુ શક્તિશાળી હતો. અને એણે આ બધા અસુરોને, જે અસુરોને ભગવાને મારી, એ અસુરોને પણ કંસે એક વખત બધાને હરાવ્યા હતા. અને આ બધાની જોડે ભેગા થઈને એ લોકોએ દેવતાઓ પર પણ આક્રમણ કર્યું હતું, અને ઇન્દ્રને પણ હરાવ્યા હતા. તો કંસને, હાલાકી પછી ઘણા બધા યુદ્ધો આપણે જોતા નથી, કંસે એની પહેલા ઘણા બધા યુદ્ધો કર્યા છે. એનું વર્ણન ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્ય કરે છે. તો એ હાથી જે છે એને પણ ભગવાન છે મારે છે. અને હાથી ઓફકોર્સ પહેલા તો ભગવાનને સૂંઢમાં પકડી લે છે. ભગવાન સૂંઢમાંથી નીકળી જાય છે, ભગવાન હાથીની પાછળ છુપાઈ જાય છે, અને પછી જાય છે, હાથીને પકડી લે છે, એના દાંત કાઢી નાખે છે. હાથીના દાંત, હજી પણ હાથી દાંતના પહેલા લોકો ચૂડીઓ પહેરતા, અથવા ઘણી બધી પ્રકારના ડેકોરેશન માટેની વસ્તુઓ. તો ભગવાને હાથીના જે દાંત કાઢી નાખ્યા, કૃષ્ણ અને બલરામે એક એક દાંત ઉઠાવી લીધું બંને ખંભા ઉપર, અને હાથીને માર્યો તેના લોહીના ટીપાઓ પણ ભગવાનની ઉપર હતા, અને પરસેવો પણ ભગવાનને થયેલો. આ રૂપ સાથે ભગવાને કંસના જે એરીના જે છે, જ્યાં બધી રમતો થવાની હતી, ત્યાં પ્રવેશ કર્યો. એ સમય ભાગવતમાં એક બહુ સુંદર શ્લોક આવે છે, અને આ બતાવે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મલ્લાનામ અશનિન્દ્રણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણિનામ પરદેવતીતિ વિદિતો રંગગતઃ સાગ્રજ. તો ભગવાનને જોવાના ઘણા બધા લોકો હતા. ચાણૂર, મુષ્ટિક વગેરે પહેલવાનો હતા. એમણે ભગવાનને અશનિ એટલે વજ્ર જેવા જોયા, કે ભગવાન તો વજ્ર જેવા છે. સામાન્ય વ્યવહારમાં પણ જેવી છે કે માની લો કે તમે એક વનમાં છો, કોઈ સ્ત્રી હોય તો એને બાળક પોતાની માં તરીકે જોવે. કોઈ સિંહ કે વાઘ કે હોય તો એને કઈ રીતે જોવે? માં તરીકે જોવે, ભોજન તરીકે જોવે. કામી પુરુષ પોતાના ભોગના પાત્ર તરીકે જોવે. કોઈ સાધુ હોય તો એને માયા તરીકે જોવે. એક જ વસ્તુ છે, પરંતુ બધાની દ્રષ્ટિ અલગ અલગ છે. સંસારમાં પણ આપણે બધા જોઈ રહ્યા છીએ
ભક્તો એક ફળને જોઈએ, પુષ્પને જોઈએ, જે રીતે અહીંયા ઘણા બધા પુષ્પ રાખેલા છે. તો આપણે ભક્તિની આદત હોય તો શું થાય કે ફૂલને જોઈને તરત થાય કે આપણે આની માળા બનાવી ભગવાનને ચડાવીએ. જેને શૃંગાર કરવો હોય તરત થાય કે ભાઈ આની માળા, આની વેણી બનાવીને મારા બાળામાં નાખું. તો જેવો જેવો મનમાં ચેતના હોય એ પ્રમાણે આપણને સૃષ્ટિ દેખાય છે. બધાને એક હરખું જ છે, પણ ભાવના અલગ છે. એવી રીતે કૃષ્ણના દર્શન કરવા માટે 100 લોકો ઉભા હોય, પણ બધાની ભાવના અલગ અલગ છે. તો બધાને કૃષ્ણના દર્શન પણ અલગ અલગ રૂપમાં થાય છે. તો મલ્લોને ભગવાનના દર્શન છે અશની, યાની કે વજ્રના રૂપમાં થયા. સાધારણ લોકો જે હતા, કેમ કે મથુરામાં ઘણા બધા આ લોકો બધી રમતો જોવા આવ્યા હતા. બધાને થયું કે આજે કુસ્તીનો દાવ થશે. આજકાલ સ્ટેડિયમમાં બધા ક્રિકેટ જોવા જાય અને કુસ્તી પણ જોવા જતા. હજી પણ કુસ્તીઓ ચાલતી હોય છે. તો એ રીતે મથુરાવાસીઓ બધા કુસ્તી જોવા આવ્યા હતા. તો એમને ભગવાન છે નૃણામ નરવરહ, પુરુષોમાં સર્વશ્રેષ્ઠ પુરુષ તરીકે દેખાણા. મથુરાની જે સ્ત્રીઓ હતા, સ્મરો મૂર્તિમાન, સ્મર કોને કીધું છે? કામદેવને. તો કામદેવ જેવા ભગવાન સુંદર દેખાણા. દુષ્ટ રાજાઓ હતા, કંસે ઘણા બધા પોતાના મિત્ર રાજાઓને પણ બોલાવેલા. તો એમને શાસ્તા, કઠોર દંડ દેનારા યમરાજ તરીકે ભગવાન દેખાણા. કેમ કે એ બધા અપરાધ કર્યો હોય. પોલીસને જોઈ અને ચોરને શું વિચાર આવે? અને તમે કંઈ નથી અપરાધ કર્યો તો તમે પોલીસની બાજુમાંથી નીકળો તો તમને કંઈ થાય વિચાર? નહીં આવે. પરંતુ ચોર હોય તરત એમ થાય કે આપણને પકડી લેશે, દંડ આપશે. તો જેણે જે વસ્તુ કરી છે, ભાવના જે છે આ રીતે બનતી. અને કંસે જ્યારે ભગવાનને જોયા તો પરમ શત્રુ સાક્ષાત મૃત્યુ દેખાઈ ગયું કે આ મારું મૃત્યુ સામે ઊભું છે. હવે બસ થોડીક મિનિટોની જ વાર છે. અત્યાર સુધી પૂતના, શકટાસુર, તૃણાવર્ત, અગાસુર, બકાસુર, અરિષ્ટાસુર, કેશી, વ્યોમાસુર, ધેનુકાસુર, ઘણા બધા અસુરને મોકલ્યા. સાંભળ્યું હતું કે કૃષ્ણ બધા અસુરોને મારી નાખે છે. હવે એ મૃત્યુ નજીક આવી ગયું છે. ધનુષનો પણ ભંગ થઈ ગયો, કુવલયાપીઠનો પણ ભગવાને વધ કરી નાખ્યો. અને છેલ્લે ભગવાન હવે ચાણૂર મુષ્ટિક અને એના ભાઈઓને માર્યા પછી સીધો કંસનો વારો છે. અને વ્રજના ગોપ હતા બધા, એમને સ્વજન, તો ભાઈ અમારો મિત્ર છે, સ્વજન તરીકે, પોતાના સખા તરીકે જોવે છે. વસુદેવજી અને દેવકીને ભગવાન શિશુ, સુકુમાર, નાના બાળક જેવા દેખે કે અમારો પુત્ર છે. અજ્ઞાની લોકો હતા, એને ભગવાન વિરાટ રૂપમાં દેખાણા કે સંસાર આખો આનાથી જ બનેલો છે. અને આત્મજ્ઞાની યોગીઓ પણ હતા ત્યાં, એમણે ભગવાનને પરમ તત્વ તરીકે જોયે કે આ જ પરમાત્મા છે, આ જ એ અદ્વૈત તત્વ છે જેનું અમે ધ્યાન કરીએ છીએ. અને યદુઓ ત્યાં ભેગા થયેલા, એમને લાગ્યું કે આ તો અમારા દેવતા છે, યાદવ છે ભગવાન, અને અમારા ઈષ્ટ છે. તો બધા શરણાગતિના ભાવમાં હતા. તો આ સુંદર શ્લોક જે બતાવે છે કે સંસારમાં નાસ્તિક વ્યક્તિ પણ ભગવાનને જોવે, આસ્તિક પણ જોવે છે. અને આસ્તિકોમાં અનેક પ્રકાર છે. કર્મમાં માનવા વાળા, યોગમાં માનવા વાળા, ધ્યાનમાં માનવા વાળા. પણ જે વ્રજ ભક્તિને સમજ્યા છે એ જ શ્યામ સુંદર રૂપે એને જોઈ શકે છે. અને એ વ્રજ ભક્તિનું વરદાન આપણને ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું. ખાસ કરીને વૃંદાવનમાં જે મંદિરો તમે જોયા હશે, દર્શન કરવા ગયા હશો, તો રાધા દામોદર છે, રાધા શ્યામ સુંદર છે, રાધા ગોપીનાથ છે, રાધા ગોવિંદદેવ છે, રાધા મદન મોહન છે, રાધા ગોકુલાનંદ છે, અને બીજું કોઈ વધ્યું, રાધા રમણ છે. તો આ બધા મંદિરો જે છે એ ગૌડી વૈષ્ણવે આની સ્થાપના કરી. ચૈતન્ય મહાપ્રભુએ જે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, રઘુનાથદાસ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, ભૂગર્ભ ગોસ્વામી, લોકનાથ ગોસ્વામી, આ બધા ભક્તોને અહીંયા મોકલ્યા કે તમે વૃંદાવનનો જઈને ફરી ઉદ્ધાર, મતલબ ફરી એને ઉજાગર કરો, ફરી એની મહિમાને સંસારમાં પ્રગટ કરો. તો ફક્ત એમણે મંદિરો સ્થાપ્યા નહીં, પણ એની મહિમા ઉપર અનેક ગ્રંથો લખ્યા છે. અને એ જ ગ્રંથોને પ્રભુપાદે આપણી સમજણ માટે અંગ્રેજી ભાષામાં અને આપણી ભાષાઓમાં અનુવાદિત કરીને પ્રસ્તુત કર્યા છે. જ્યારે 20 વર્ષ 25 વર્ષ પહેલા આવતો તો વૃંદાવનમાં બિલકુલ ભીડ નથી. બસ તમને ઇસ્કોન મંદિરના સામે, મતલબ સામે સુધી લઈ લેતા અમે. અત્યારે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે, વધારેમાં વધારે આવે છે, વૃંદાવનની મહિમા જાણીને બધા આવે છે. તો ઘણા બધા લોકો વૃંદાવનમાં આવે છે.
પરંતુ વૃંદાવનને જાણશે એ વ્યક્તિ કે જે ખરેખર વૃંદાવનની ભક્તિને સમજ્યો છે, એની પાસેથી શ્રવણ કરશે. ત્યારે તો કંસને છે ભગવાન છે મૃત્યુ સેવા દેખાય છે, અને એ જ કૃષ્ણ છે માતા પિતાને પોતાના પુત્ર જેવા દેખાય છે. એક જ વ્યક્તિ પણ બે લોકોને અલગ વસ્તુ દેખાય. તો ભાવના જેવી હોય એવું જ આપણને ફળ મળે. ભાવના સાથે કાર્ય કરવું ભક્તિમાં, એ પ્રભુપાદે કીધું કૃષ્ણ ચેતના, કૃષ્ણ ભાવના મહત્વપૂર્ણ છે. તો કુવલિયાપીડને ભગવાને મારી નાખ્યો, ધનુષ તોડી નાખ્યો. આ બધું કંસને જ્યારે ખબર પડી, અંદરથી ઘણો બધો ભયભીત હતો, પરંતુ બહારથી હજી પણ દેખાવ કરતો કે મને કોઈ બિલકુલ ભય નથી અને હમણાં જ હું કૃષ્ણને મારી નાખીશ. જ્યારે ચાણૂર અને મુષ્ટિક ભગવાનની સામે આવ્યા અને કહેવા લાગ્યા કે અમે સાંભળ્યું છે કે તમે બહુ મોટા વીર છો અને ઘણા બધા અસુરોને માર્યા છે, તો આપણે પણ બે હાથ કરી લઈએ. લોકો માટે તો એ સ્પર્ધા એ રીતે જ હતી કે ભાઈ આ લોકો ખાલી કુસ્તી કરશે, એકબીજાને મારશે નહીં. પરંતુ યોજના એવી હતી કે ખરેખર આ ચાણૂર અને મુષ્ટિક જે છે એ ભગવાનને અવસર જોઈ અને મારી નાખશે. તો એ માટે જ યોજના બનેલી હતી. તો જ્યારે લોકોએ જોયું કે ભગવાનનું શું કોમળ શરીર છે, અહીંયા પેલો બાળક હતો ને હમણાં મૃદંગ વગાડતો, પતલો હતો તમારો પુત્ર, અને કોઈ મસ્ક્યુલર બોડી વાળો વ્યક્તિ આવી જાય, મોટા મોટા સ્નાયુ છે, બહુ ઊંચાઈ છે એની, પહાડ જેવું શરીર છે. તો લોકોએ કીધું કે આ કેટલો ભયંકર અન્યાય થઈ રહ્યો છે કે પહાડ જેવા વ્યક્તિની જોડે બાળકને લડવા માટે મોકલી દીધો. મહાન અયમ અધર્મ વે રાજસંસદિ વર્તતે. આ મહાન અધર્મ થઈ રહ્યો છે, આને રોકો. જનસામાન્ય આવું વિચારવા લાગ્યા. ત્યાં મથુરાની સ્ત્રીઓ હતી બધી ભેગી થઈ, એ વિચારવા લાગી, પુણ્યાબત વ્રજભૂમો યદયમ નૃલિંગ ગૂઢ પુરાણ પુરુષો વન ચિત્રમાલ્ય કાશ્ચાર્યાન અનુપથમ સહ રામ કૃષ્ણ વેણુમ ક્વણન રમત ઇતિ અંચિત પાદ પદ્મા. તો કીધા કે ભગવાન અહીંયા આપણી સામે આજે આવ્યા છે, પહેલી વખત આપણે જોઈએ છે, પણ વ્રજની સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી છે કે નિત્ય આમના દર્શન કરે છે. ભગવાને સુંદર વનમાળા ધારણ કરી છે. ભગવાન બલરામજી અને કૃષ્ણ ખુલ્લા પગે છે, ગાયો ચરાવવા જાય છે, અને એ પરબ્રહ્મને વ્રજની સ્ત્રીઓ છે સવાર સાંજ નિહાળે છે, એમની સાથે લીલાઓ કરે છે, ગોપ બાળકો, તો એમની પ્રશંસા કરે છે. મલ્લયુદ્ધ શરૂ થયું. કૃષ્ણ સામે ચાણૂર અને બલરામ સામે મુષ્ટિક, એકબીજાના પગ પકડીને અલગ અલગ દાવપેચ. ચાણૂર અને મુષ્ટિક ઘણા પ્રવીણ હતા મલ્લયુદ્ધમાં. અને પછી ભગવાને ચાણૂરને જમીન પર પછાડી દીધો અને પોતાના મુષ્ટિકા પ્રહારથી જ એના પ્રાણ લઈ લીધા. એ જ રીતે બલરામજીએ મુષ્ટિકને માર્યો. પછી એમના જ ભાઈઓ છે કૂટ, શલ, તોષલ, આ બધા બીજા પણ મલ્લ હતા, એ બધાને પણ ભગવાને એક પછી એક માર્યા. અને જ્યારે કંસે જોયું કે એક કરીને એક બધા મલ્લ માર્યા ગયા છે, તો કંસ બહુ અધીરો થઈ ગયો, બૂમો પાડવા લાગ્યો કે જલ્દી આ લોકોને અહીંથી બહાર કાઢો, મથુરાથી બહાર આ લોકોને લઈ જાઓ, અને નંદને પણ એને જેલમાં નાખી જો, અને વસુદેવનું મસ્તક કાપી નાખો, ઉગ્રસેનને પણ નદીમાં ફેંકી જો. પાગલ વ્યક્તિ થઈ ગયો ને. હવે તો કોઈ વચ્ચે પેલું સુરક્ષા કવચ વધ્યું નથી, કોઈ ઢાલ વિધિ નથી કે જે કંસને બચાવી શકે. કંસની પાસે જે પણ શક્તિશાળી યોદ્ધાઓ હતા, હા થોડા સૈનિકો ત્યાં ઊભા હતા, પણ જેની ઉપર કંસને ભરોસો હતો એ બધા સમાપ્ત થઈ ગયા. એટલા વર્ષો, 11 વર્ષથી કંસ પ્રયાસ કરી રહ્યો હતો કે હું મારા કાળને મારી નાખું. 11 નહીં, એમ તો કહો તો 7 પુત્ર એટલે 18 વર્ષ. પહેલો પુત્ર ગણો તો દર વર્ષે એક પુત્ર, એ રીતે 6, પછી બલરામજી 7, કૃષ્ણ 8, અને ભગવાનને 11 વર્ષ થઈ ગયા, 11 વર્ષ ને 3 મહિના. તો છેલ્લા 18 વર્ષથી કંસ પોતાના મૃત્યુને મારવા માંગતો હતો, અને એ હવે સામે આવીને ઊભો છે.
ભગવાને તરત છલાંગ લગાવી. કંસ બહુ ઊંચા સિંહાસન પર બેઠો કે જ્યાં ભગવાન પહોંચી ન શકે, કેમ કે રમત નીચે રમાતી હોય અને સિંહાસન બહુ ઉપર હોય. તો ભગવાન તરત કૂદ્યા અને કંસ ને જઈ અને મુષ્ટિકા પ્રહાર એના માથા પર કર્યો. જેવો મુષ્ટિકા પ્રહાર કર્યો તો કંસનો મૂઠ જમીન પર પડી ગયો. ભગવાને કંસને વાળથી પકડી લીધો અને ઘસેટ્યો, અને ઘસેટીને એને પણ જ્યાં મલ્લો બધા મરી ગયેલા પડ્યા હતા શબ એના, ત્યાં એને ફેંકી દીધો. અને ભગવાન પર કૂદકો મારી અને એની ઉપર છાતી પર ચડી જાય છે. અને અંતે વારંવાર મુષ્ટિકા પ્રહાર એની છાતીમાં કરે છે અને કંસનો પણ ભગવાન વધ કરી દે છે. જે કંસથી દેવતાઓ પણ ડરતા હતા, જે કંસે આટલા બધા અસુરોને પણ માર્યા, એમને જીત્યા, એ કંસને ભગવાને બધાય મથુરાવાસીઓની સામે એને તરત એનો વધ કરી દીધો. અને જેવા એનો વધ થયો તો એમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું અને ભગવાનના શરીરમાં પ્રવેશ કર્યો. કારણ કે કંસે છેલ્લા 18 વર્ષથી સતત ભગવાનનું સ્મરણ કર્યું હતું, વેરભાવે સ્મરણ કર્યું હતું. વેરભાવને ભક્તિ ન કહેવાય, પરંતુ છતાં પણ ભગવાને એ કૃપા કરી, સાયુજ્ય મુક્તિ એને પ્રદાન કરી. ભગવાનના તેજમાં એને અવસર પ્રાપ્ત થયો. હાલાકી સાયુજ્ય મુક્તિ જે છે એને બહુ ઊંચી નથી ગણવામાં આવતી. ભગવાનને તેજમાં એક તેજનો એક બિંદુ થઈ જવું, કેમ કે એમાં કોઈ સેવા નથી હોતી. ભગવાનના ધામમાં બાકીના ભક્તો ભગવાનની સેવા કરે છે, અને આ સાયુજ્ય મુક્તિ કરવાવાળા અસુરો જે છે એ તેજમાં એક તેજનો કણ બની જાય છે, ભગવાનની સેવા નથી કરી શકતા. છતાં પણ ભગવાને એની પર કૃપા કરી અને એને સાયુજ્ય મુક્તિ આપી. અને તરત પછી ભગવાને વસુદેવ અને દેવકીને બેડીઓથી બંધનથી જે બાંધ્યા છે એમને મુક્ત કર્યા. ઉગ્રસેન જેમને એટલા વર્ષથી જેલમાં નાખ્યા હતા એમને મુક્ત કર્યા. વસુદેવજી અને દેવકી હજી પણ આશ્ચર્ય અને અહોભાવમાં જ છે. ભગવાનને ગળે લગાવતા હજી પણ એમને ખચકાય છે, કારણ કે એમણે ભગવાને ચતુર્ભુજ રૂપે જોયેલા, શિશુ રૂપે પછી જોયેલા, અને 11 વર્ષથી ફક્ત એમની લીલાઓ વિશે સાંભળ્યું હતું. ગર્ગાચાર્ય પાસેથી એમણે ભવિષ્યવાણી સાંભળેલી કે આ ભગવાન નારાયણ જ પોતે છે. તો હાથ જોડીને ઉભા રહ્યા ભગવાનની સામે. વૃંદાવનના ભક્તો છે ભગવાનની લીલાઓ જોવે છે, વચ્ચે વચ્ચે ક્યારેક ભગવાનની ભગવત્તા જોઈ લે છે, જે રીતે ગોવર્ધન ધારણ કર્યો, અથવા દાવાગ્નિનું પાન કર્યું, અથવા બીજા અસુરોને પણ ભગવાને માર્યા. તો અમુક ક્ષણો માટે અચંબિત થઈ જાય, પણ ફરી એમનો પ્રેમ એટલો આવેગ આવે પ્રેમનો કે ભૂલી જાય કે ભગવાન છે. પરંતુ મથુરામાં થોડું અલગ છે. મથુરામાં ઐશ્વર્યનો ભાવ વધારે છે. એટલે ભગવાનને જ્યારે જોયા યશોદામય દેવકી અને વસુદેવજી, તો થોડા સમય છે અવાક રહી જાય છે, આશ્ચર્યચકિત થાય છે. ભગવાન પોતાના હાથથી, પોતાના મસ્તકથી એમના ચરણોનો સ્પર્શ કરે છે, દંડવત પ્રણામ કરે છે. વસુદેવજી અને દેવકી છે એમને ઉઠાવી લે છે, અને ભગવાન એમની પર પણ પોતાની યોગમાયાથી એમની આશ્ચર્ય અથવા અહોભાવને ઢાંકી દે છે અને ભગવાનને આલિંગન કરે છે. ભગવાને કંસનો વધ કર્યો પછી પોતે રાજા નથી બનતા, બની શકે ભગવાન, પરંતુ એમણે ફરી ઉગ્રસેન જે કંસના પિતા હતા એમને જ રાજા બનાવ્યા. અને છેલ્લે સુધી દ્વારકાના રાજા પણ ઉગ્રસેન રાજા જ થયા. હા, દ્વારકાધીશ આપણે ભગવાન કૃષ્ણ કહીએ, પણ સિંહાસન પર કોણ બેઠતું હતું? ઉગ્રસેન જ. કારણ કે પરંપરાથી એમને જ રાજ્ય પ્રાપ્ત થયેલું. યાદવો હંમેશા રાજાની ને સહયોગ આપનારા રહ્યા, અને એ રીતે વસુદેવજી અથવા ભગવાન કૃષ્ણ રાજ સિંહાસન પર ક્યારે બેઠા નતા. સિંહાસન પર બેઠતા, પણ રાજા તો ઉગ્રસેન જ હતા. અને ભગવાને પછી પોતાના માતા પિતા છે એમને પણ માફી માંગી. શા માટે માફી માંગી? કે 11 વર્ષથી હું કંઈ તમારી સેવા નહીં કરી શક્યો, મને ખ્યાલ હોવા છતાં પણ હું આવ્યો પણ નહીં, અને તમને આ કષ્ટ મારા લીધે સહન કરવું પડ્યું. જ્યારે ભવિષ્યવાણી થઈ કે 8મો ગર્ભ કંસને મારશે, તો એના માટે જ દેવકી અને વસુદેવને જેલમાં રહેવું પડ્યું. 6 પુત્રો ગુમાવ્યા,
સાતમું પુત્રનું સંકર્ષણ થયું, કૃષ્ણ જન્મ્યા, બસ થોડીક મિનિટો માટે દર્શન થયા, પછી 11 વર્ષ સુધી બ્રજમાં રહ્યા, વૃંદાવન ગોકુળમાં રહ્યા, અને અનેક પ્રકારના અવરોધો આવ્યા, અનેક અસુરો આવ્યા. તો આ બધાને કારણે ભગવાન કોઈ વસુદેવ અને દેવકીને મળી નહીં શક્યા. તો ભગવાનને પણ એક ગ્લાનિ હતી. ભગવાન વસુદેવજી અને દેવકી એમને આલિંગન લગાવી દે છે. જે યાદવો અને વૃષ્ણિવંશના વીરો અલગ અલગ પ્રદેશમાં ચાલ્યા ગયા હતા, એ બધાએ ફરી પાછા થોડાક દિવસોમાં બધાને જ્યારે સમાચાર મળી ગયા કે કંસનો વધ થઈ ગયો છે, બધાએ મથુરામાં આવી ગયા. અને એ રીતે મથુરામાં પણ બહુ મોટો વિજય ઉત્સવ, ભગવાન કૃષ્ણનો વિજય ઉત્સવ ઉજવાણો. ભગવાનના કીર્તન, ભગવાનના નામનું બધા કીર્તન કરવા લાગ્યા, ભગવાનની પ્રશંસા કરવા લાગ્યા. દરેક જગ્યાએ છે ભગવાનના નામનું જ કીર્તન. અત્યાર સુધી નતા કરી શક્યા, કેમ કે કંસનો ભય હતો, પરંતુ અત્યારે કોઈ હવે રોકટોક નથી, અને બધા એ રીતે મથુરાવાસીઓ સદભાગ્યશાળી થઈ ગયા અને ભગવાન નામનું કીર્તન કર્યું.